અમદાવાદ ગ્રામ્ય દેત્રોજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. ભાટવાસણા ખાતે હત્યાનો બનાવ બનેલ હતો. દેત્રોજ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં મરણ જનાર શાંતુભા ગોહિલને વિશાલસિંહ સોલંકીએ છરાના ઘા ઝીકી ફરાર થઈ ગયો હતો. દેત્રોજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ગઢવીએ તાત્કાલિક ચક્રો ગતિમાન કરી ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. અગમ્ય કારણોસર આરોપીએ શાંતુભાને છરીના ઘા ઝીકી દીધા હતા. ત્યારબાદ શાંતુભાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ થયું હતું. દેત્રોજ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાજી. હું અમદાવાદ ગ્રામ્યમાં HPD વાયસપી તરીકે ફરજ બજાવું છું. તારીખ 23/3 રોજ બપોરના 11 વાગે દેત્રોજમાં એક મર્ડરનો બનાવ બનેલો છે. આ જે બનાવ બનેલો છે એ મોજ વાસના ગામનો બનાવ બનેલો છે. મરણ જનારનું નામ શાંતુભા સોલંકી છે, ઉંમર 29 યર્સ. આ મર્ડરમાં બે મુખ્ય આરોપી છે, એક વિશાલસિંહ અને બીજા વિક્રમસિંહ. વિશાલસિંહ અને વિક્રમસિંહ પિતા અને પુત્ર છે. તો આ ગુનાની ટૂંક વિગત આ મુજબ છે કે જે મરણ જનાર છે અને આરોપી છે એમને એક કાર્યક્રમમાં, વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આમંત્રણ હતું. આ કાર્યક્રમમાં વિશાલસિંહના જે બહેન છે રીનાબા, એમની જોડે મરણ જનાર હસતા દેખાવામાં આવેલ હતા અને આક્રોશમાં આવીને વિશાલસિંહ વિક્રમસિંહના કહેવા પર છરા વડે માર મારીને મરણ જનારની મૃત્યુ નિપજાવેલી હતી. તપાસ કરતા આ વિગત સામે આવેલી છે કે જે મરણ જનાર હતા અને રીનાબા એ અગાઉ 6 વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં હતા અને વાતો કરતા પકડાયેલા હતા. પરંતુ એના પછી 2 વર્ષ પહેલા બી પકડાયેલા હતા વાતો કરતા. પણ અત્યારે કોઈ પ્રેમ સંબંધ જેવું અત્યારે નહોતું. પણ જે ખાર રાખવામાં આવેલી હતી, આ આક્રોશમાં આવીને મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું. આ તપાસમાં ટીમો બનાવવામાં આવેલી હતી. ઘણી ટીમો બનાવી જે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસ વડે માહિતી ભેગી કરવામાં આવી અને અત્યારે જે અમારી પાસે એક આરોપી અમારા કબજામાં છે, જે વિશાલસિંહ જે મુખ્ય આરોપી છે, અને બીજા વિક્રમસિંહ, એમને શોધવાની તપાસ ચાલુ છે. જી, મુખ્ય કારણ એ જ છે કે જે ખાર રાખેલું હતું 6 વર્ષથી, એમાં થોડુંક મન દુઃખ હતું બંને કુટુંબ વચ્ચે, તો એ કારણ છે.